બિલીવ ઇન યોરસેલ્ફ જીવન બદલાવની ચાવી। નમસ્તે મિત્રો, આજનું ટોપિક છે પોતાને માનો એટલે કે બિલીવ ઇન યોરસેલ્ફ। આ પુસ્તકના લેખક છે ડોક્ટર જોસેફ મર્ફી, જેમણે માનવ મનની શક્તિ અને આત્મવિશ્વાસના ચમત્કાર વિશે સુંદર રીતે લખ્યું છે। આ પુસ્તક આપણને શીખવે છે કે આપણું ભવિષ્ય, આપણો સફળતા કે નિષ્ફળતા બધું આપણા વિચારો પર આધાર રાખે છે। જો આપણે સતત નકારાત્મક વિચારો કરીએ છીએ, તો આપણું જીવન પણ નકારાત્મક બની જાય છે। પણ જો આપણે આત્મવિશ્વાસથી ભરાયેલા હકારાત્મક વિચારો કરીએ, તો દુનિયામાં કંઈ પણ અશક્ય નથી। ડોક્ટર મર્ફી કહે છે, ફેથ ઇન યોરસેલ્ફ ઇઝ ધ ફર્સ્ટ સિક્રેટ ઓફ સક્સેસ। અર્થાત, પોતાની જાત પર વિશ્વાસ રાખવો એ સફળતાનું પહેલું પગથિયું છે। આપણું અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ એવું શક્તિશાળી છે કે જો આપણે તેને ધ્યેય સાથે યોગ્ય રીતે પ્રોગ્રામ કરીએ, તો એ બધું હાંસલ કરી શકાય છે જે આપણે ઈચ્છીએ છીએ। પરંતુ શરૂઆત કરવા માટે આપણે પોતાને માનવું પડશે। જો આપણે જ પોતાની અંદર શંકા રાખીએ, તો દુનિયા આપણું કેમ માનશે? ચાલો, હવે જોઈએ કેટલીક પ્રેક્ટિકલ રીતો, જેને તમે રોજિંદા જીવનમાં અમલમાં મૂકી શકો। દરરોજ સવારે આફર્મેશન કહો, હું શક્તિશાળી છું, હું સફળ થવા માટે જન્મ્યો છું, હું જે ઈચ્છું છું એ મેળવી શકું છું। તમારા વિફળ પ્રયત્નોને ભૂલી જાઓ। ભૂલ એ શિક્ષક છે। તમારું ભવિષ્ય ભૂતકાળ કરતાં વધુ મહત્વનું છે। આપમેળે વાતો કરતા સમય ન ગુમાવો। પોતાની જાત સાથે પ્રેમ કરો, સકારાત્મક વાતો કરો। પોતાની જાતને જુઓ જેમ કે તમે ઈચ્છો છો, સફળ, આનંદી, સંતુલિત અને નીડર। આ પુસ્તકમાં ઘણા ઉદાહરણો છે જેમાં લોકોને પોતાની અંદર વિશ્વાસ કર્યો અને તેમના જીવનમાં ઉલટફેર આવી ગયો। એક વ્યક્તિ જે બોલી શકતો ન હતો, તેને માતાએ દરરોજ કહ્યું, તું બોલી શકે છે। 6 મહિના બાદ તે બાળક બોલવા લાગ્યો, એટલું માત્ર વિશ્વાસના કારણે। ડોક્ટર મર્ફી કહી જાય છે કે યુ આર વોટ યુ બિલીવ, અર્થાત તમે એ જ છો જે તમે માનો છો। તો મિત્રો, આજેથી નક્કી કરો કે હવે તમારી અંદર શંકા નહીં, વિશ્વાસ રહેશે। તમારા સપનાને સાકાર કરવા માટે તમારું સૌથી મોટું શસ્ત્ર છે પોતે પોતાને માનવું। છેલ્લે ફક્ત આ યાદ રાખો, પોતે માનો, દુનિયા માની જશે। જો તમને આ વિડિયો ગમ્યો હોય, તો લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરવો ના ભૂલતા। મળીએ આગળના વિડિયોમાં નવા વિચારો સાથે। આભાર।